મને યાદ નથી આવતું કે પહેલાં આટલી ગરમી ક્યારેય થઈ હોય હેતલ. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ લાગે છે. સાચેમાં મારે આજે એમ્બ્રોઇડરીનું કામ બંધ કરવું પડ્યું, કારણ કે મારા હાથમાં ખૂબ જ પરસેવો આવી રહ્યો હતો અને ગરમીને કારણે મને ચક્કર આવી રહ્યા હતા. જો આપણે યોગ્ય રીતે કામ નહીં કરી શકીએ તો આપણે આપણા ખર્ચાઓ કેવી રીતે પૂરા કરીશું? તમે બરાબર કહી રહ્યા છો. મારા પતિ પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ શેરીઓમાં ફરીને સામાન વેચે છે અને આ લૂના કારણે તેઓને વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. લોકો ઘરની બહાર જ નીકળવા માંગતા નથી અને પછી અમારું વીજળીનું બિલ ઘણું વધારે આવે છે, કારણ કે અમારે આખો દિવસ પંખો ચલાવવો પડે છે. ખાલી કામનું જ નુકસાન નથી થતું. ગયા અઠવાડિયે મેં જોયું કે શીતલબેન ગરમીને કારણે રસ્તા પર જ પડી ગયા હતા. ડૉક્ટરોએ કહ્યું કે તેને લૂ લાગી છે. હે ભગવાન, મને પણ મારી તબિયત સારી નથી લાગી રહી. હું ગઈકાલે નજીકના ક્લિનિકમાં ગઈ હતી. તેઓએ કહ્યું કે કદાચ ગરમીને કારણે શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે અથવા લૂ લાગી હોઈ શકે. ડૉક્ટર પાસે જવા માટે ઘણા પૈસા ખર્ચ થઈ જાય છે અને આપણી વારીની રાહ જોવામાં પણ ઘણો સમય લાગી જાય છે. મેં સાંભળ્યું છે કે આવનારા મહિનાઓમાં ગરમી વધુ પ્રમાણમાં પડી શકે છે. હવે આપણે શું કરવું જોઈએ? આપણે કામ પણ રોકી ના શકીએ, પરંતુ હવે આ ગરમી સહન નથી થઈ રહી. આ ઉપરાંત સારવાર કરાવવા પાછળ થતો ખર્ચ પણ વધી રહ્યો છે. મેં તમને ગરમીથી થવાવાળી સમસ્યા વિશે વાત કરતા સાંભળ્યા છે. ખરેખર ગરમી ખૂબ પડી રહી છે, હા કે ના? પરંતુ એક સારા સમાચાર છે. આ ગરમીથી પોતાને અને તમારા પરિવારને બચાવવાનો એક માર્ગ છે. તમે શેના વિશે વાત કરી રહ્યા છો તુલસી? MHTએ આવા સમય માટે તમામ MHT અને મંડળીના સભ્યો માટે ખાસ ગરમી વીમો શરૂ કર્યો છે. તે હાલમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં ઉપલબ્ધ છે. ગરમી વીમો? તે શું છે અને તે કેવી રીતે કામ કરે છે? ખૂબ સરળ છે. તમારે માત્ર 354 રૂપિયાનું નાનું પ્રીમિયમ ચૂકવવાનું છે અને તમારો વીમો થઈ જશે. જો તાપમાન સતત 2 દિવસ સુધી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તો તમને તમારા બેંક ખાતામાં સીધા જ 2000 રૂપિયા સુધીની મહત્તમ ચૂકવણી મળશે. સૌથી સારી વાત એ છે કે તેના માટે કોઈ પણ કાગળ કાર્યવાહીની જરૂર નથી. ઉપરાંત તમારે ક્યાંય પણ જવા કરતાં ઘરે બેઠા ઓનલાઈન તરીકોથી તમે સરળતાથી પ્રીમિયમ ચૂકવી શકો છો. એકમાત્ર શરત એ છે કે આપણી મંડળી સાથે એક બચત ખાતું હોવું જોઈએ. શું આ વીમો આપણને પૂરી ઉનાળાની સિઝન માટે કવર કરે છે? હા, તે તમને એપ્રિલથી જુલાઈ સુધી કવર કરે છે, જેથી તમને સૌથી વધારે ગરમી પડતા મહિનાઓમાં સુરક્ષિત રાખી શકે. જો તમે ગરમીને કારણે કામ કરી શકતા નથી તો તમારે આવક ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી. તે વિશે વિચારો. આ વીમા સાથે તમારે ગરમી દરમિયાન આવક ન થવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ ચૂકવણી તમારા રોજિંદા ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરશે. પછી ભલે તે વધારે વીજળીના બિલ હોય કે કામ ન કરવાને કારણે જે આવક થઈ ના હોય તેની ભરપાઈ કરવાની હોય. તમને અથવા તમારા પરિવારને ગરમીના સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો
તો આ ચૂકવણી તમને તમારા પરિવાર પર થતા ખર્ચને પહોંચી વળવામાં પણ મદદ કરશે. આ તમારા અને તમારા પરિવાર માટે સલામતીની જાળ સમાન છે. આ ખરેખર ખૂબ રાહતદાયક છે તુલસી. તે મુશ્કેલ સમય માટે કટોકટી યોજના જેવું છે. ચોક્કસ. આ સાથે આપણે ઉનાળા દરમિયાન આપણા ખર્ચાઓની સંભાળ કરવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ આપણા માટે એકદમ યોગ્ય લાગે છે. અમે આના માટે ખુદની નોંધણી કેવી રીતે કરીએ? ફક્ત કોઈ પણ MHT પ્રતિનિધિ અથવા તમારા મંડળીના પ્રતિનિધિનો સંપર્ક કરો. તેઓ તમને વીમા યોજનામાં નોંધણી કરવામાં મદદ કરશે. તાત્કાલિક સલાહ મેળવવા માટે તમે 917926587726 પર પણ કોલ કરી શકો છો. જો તાપમાન આ સ્તરો કરતાં વધી જાય તો લાભાર્થીઓને ચૂકવણી કરવામાં આવશે. MHTના ગરમી વીમાથી તમને અને તમારા પરિવારને લૂથી બચાવો. કોઈ કાગળ કાર્યવાહીથી નહીં, સીધી ચૂકવણી અને મનની શાંતિ. ગરમીથી બચો અને સલામત રહો.